નમસ્કાર, બોટાદ દસ્તક સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। બોટાદમાં આવેલ હરણકુઈ નવહત્તા હનુમાનજી મંદિરની આજુબાજુનો વિસ્તાર જાણે કોઈ અંતરિયાળ હોય તેવી હાલત છે। આપ જોઈ રહ્યા છો કે અહીંના લોકો કેવી જિંદગી જીવી રહ્યા છે। આ બાબતે બોટાદ નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં બોટાદ નગરપાલિકાના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી, કારણ કે તેઓ તો સારા માંસાહારી સોસાયટીઓમાં રહે છે। હાલમાં ચાલી રહેલા ચાંદીપુરા વાયરસને લઈ બોટાદ નગરપાલિકા વહેલામાં વહેલી તકે આ કીચડમાંથી અહીંના લોકોને છુટકારો અપાવે તેવી અહીંના રહીશોની માંગ છે। સંવાદદાતા હરીશ કણજરિયા, બોટાદ દસ્તક ન્યૂઝ, રમેશ સત્યની સાથે। શું નામ છે બાપુ તમારું? મયુદ્દીનભાઈ મુલતાની। આ એરિયો કયો છે? આ નવહત્તા હનુમાન એરિયો છે, રણકોઈ, બરોબર। આ છેલ્લા 5-7 વર્ષથી આ સંપનું પાણી આ લોકો અહીં કાઢે છે, બરોબર। એટલે આ કોઈ દી સમસ્યા મટી નથી। અહીંયા લોકો બીમાર પડે છે, લોકોને બધી ખબર છે, બરોબર। આ પાણી બારે બાર ચાલુ રહે છે। ફરિયાદ કરવા છતાં કોઈનું આવતું જ નથી કાંઈ। આપ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે પેલા? મેં નથી કરી, આ મારા પાડોશીએ કરી છે। બરોબર, કેટલો સમય થયો ફરિયાદ કરી? અને 4 મહિના થયા। રજૂઆત તમે કોને કરવામાં આવી? દિલાભાઈ બોલા રજૂઆત કરી, નગરપાલિકામાં રજૂઆત કરી છે આપણે। હા, બધાની આપણે સહી લઈ લીધી છે, ઘરે ઘરે હું સહી લઈ આવ્યો છું અને બધી અમે નગરપાલિકામાં આપણે હું મુસલમાન ગયા ગાડીવાળા ચીફ ઓફિસર છે? ચીફ ઓફિસર નહીં, શોકત અલી, એમને અરજી આપી છે। અહીંયા નગરપાલિકામાં અરજી આવ્યા છીએ, પણ હજી કોઈ ધ્યાન દેવા અહીંયા દેવ દર્શને આવે છે હનુમાનજી વાળા, એ કોઈ બિચારા હાલી નથી શકતા। સરકાર પાસે અત્યારે હાલની આપની શું માંગ છે? આપણે માંગણી એ છે કે આ પાણી બંધ કરી દે, રસ્તા સારા કરી દે। અત્યારે જો બધા હું બીમાર જ છું ખુદ, અત્યારે હું દવા લઈને જ આવ્યો। આ પાણી આવે છે ક્યાંથી? સંપનું આવે છે અને આ છેલ્લા લગભગ 8-10 વર્ષથી આ પાણી આમનામ જ હાલે છે। આ એરિયામાં કેટલા છોકરા ને કેટલા વ્યક્તિ હાલમાં બીમાર હશે? 20-25 ઘર છે। બીમાર કેટલા વ્યક્તિ થયા? ઘરે ઘરે 1 થી 2 જણા છે, 2 જણા તો ફરજિયાત છે। બોલો બોલો। બીમાર છે સાહેબ, 3 દિવસથી વાત જ ના પૂછો એટલું। શરીરમાં પાવર ને ઝાડા ને ઉલટીનો બહુ અત્યારે વાત છે અને અહીંયા ગટર લાઈન વધારે પડતી ઉભરાય છે, તકલીફ વધારે છે। શું નામ છે બેન તમારું? રમીલા અમિત લાખાણી। કયો ઇલાકો છે આ? નવહત્તા હનુમાન। આ એરિયામાં શું સમસ્યા છે? અમારી સમસ્યા એ છે કે આ 12 માસ ભૂંગળાનું ઉપરથી પાણી શરૂ જ રહી છે ગટરનું। અમે કેટલી વાર ફરિયાદ કરી છે, પણ આમાં કોઈ ધ્યાન દેવામાં જ આવતું નથી। અમારા નાના નાના બચ્ચાઓ આની હિસાબે નીકળી નથી શકતા બહારે, ને વારંવાર બીમાર પડ્યા રાખીને અમારે સોનાવાલામાં જવું પડે। આવી ગંદકી વાળો થાય છે, એની હિસાબે મચ્છર થાય છે। મચ્છરના હિસાબે અમે રહી નથી શકતા, ઘરમાં હોત ને વાઈસ આવતી હોય છે। અમે કેટલી ફરિયાદ કરી પણ કોઈ ધ્યાન દેવામાં આવતું નથી। એટલા માટે અમે હવે કંટાળી ગયા છીએ કે આ ગંદકી વાળો તમે મહેરબાની કરીને અહીંથી સાફ સફાઈ કરાવો, ભૂંગળા મેકાવો ને રોડ બનાવો ને, તો તમારી સરકાર તરફથી અમને વિનંતી છે। તમે રજૂઆત કરી અને કેટલો સમય થયો? અમે રજૂઆત કરી અને 3-4 મહિના થયા, પણ કોઈ આવતું જ નથી ને। રજૂઆત તો અમે 3 થી 4 વાર કરી છે, પણ કોઈ જવાબ જ નથી દેતું। આજ પ્રજાપતિ આવે, કાલ આવે, એવું કહીને અમને છેલ્લા 15 દિવસથી રમાડે છે, પણ કોઈ આવવામાં જ નથી સમજતું। ગટરોની ફરિયાદ અમે છેલ્લા 4 વાર કરી, ત્યારે 1 વાર કરવામાં આવી છે। એ ગટરોની ઉભરાઈને પાણી ખરાબ જ હાલે સાંજથી, પણ કોઈ જવાબ દેવામાં આવતા નહોતા। પછી અમે પાછા 2 વાર ફરિયાદ કરવા ગયા ને ત્યારે ગટરો કરવા આવ્યા। નવહત્તા હનુમાન આમને આમ રામાયણ ચાલુ જ છે। આ છોકરાઓ રમવા ક્યાં છે, બહાર જ નથી નીકળી શકતા, એવો ગંદકી વાળો થાય છે। ભક્તો અહીંથી હાલે છે। સરકાર પાસે આપ દેવ દર્શન માં જાય છે, આ બધા ગંદકી વાળામાંથી થઈને જ જવાનું। આપ સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? હાલ અપેક્ષા રાખી છે કે અમને અહીંથી રોડ બનાવી દો, ગટરનું કામકાજ કરાવી દો વ્યવસ્થિત, બરોબર ને। આ સીધો રોડ છે, અમારે કમ્પ્લીટ થઈ જાય એટલે અમને બસ એ જ અમારી વિનંતી છે। આ ગટરનું પાણી કેટલા સમયથી આ રીતે ઉભરાય છે? 5 વર્ષથી સંપ આ ચાલુ થયું ને, આમ તો ત્યાં સુધી અહીંયા જ પાણી કાઢે। બાપુ આપનો પરિચય? ओम नमो नारायण। वो मोहन श्री निर्वाणानंद सरस्वती श्री नवहत्ता हनुमान जी मंदिर हरणकुई बोटाद। ये जो गंदगी का सामना कर रहे हो आप सब लोग, क्या विगत है क्या उसकी बापू? हम लोग ये मंदिर के सामने से की जो शेरी है और ये जो मेन रोड है मंदिर में जाने के लिए, और इस साइड में गटर प्यूरिफायर टैंक की तरफ जाने का जो रास्ता है,
ये पूरे रास्ते में जो है गंदगी वाला पानी भरा हुआ रहता है हमेशा। ये जो जूना पानी का संप है यहाँ से पानी आता है और हर चौमासे में जो है यहाँ पे इतनी खराब परिस्थिति होती है कि हम घर से बाहर भी नहीं निकल सकते। मच्छरों का बहुत ज़्यादा प्रभाव होता है, लोग बहुत बीमार पड़ते हैं, आने जाने के लिए बिल्कुल जगह नहीं रहती है, रास्ता नहीं रहता है, सीधे हम लोग जो है चल के भी यहाँ से निकल नहीं सकते हैं। इतनी खराब परिस्थिति इस रास्ता की हो गई है और हमारे मंदिर के भक्तों के लिए भी आने जाने के लिए बहुत बड़ी परेशानी हुई है। कोई उत्सव हम ढंग से बना नहीं सकते इस रास्ते के कारण। બાપુ આના માટે કઈ નગરપાલિકામાં આપને દ્વારા કે કોઈ અહીંયા રજૂઆત કરવામાં આવી છે? અમે ઘણીવાર રજૂઆત કરી તો આની આ કોપીઓ છે, ઘણીવાર નગરપાલિકામાં એને રજૂઆત કરી કે આને ઉપર ધ્યાન આપો, ધ્યાન બનાવો, ક્યારે કે નગરપાલિકા તંત્રમાં આને ઉપર ધ્યાન આપવામાં નથી આવતું। અને આજના પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો અહીંયા ઢીસણ જેટલું પાણી આ રોડની ઉપર ભરેલું છે અને આવું ગટર કે આમાંથી તમે ગાડી હાંકીને નહીં જઈ શકો। આ ઇલાકામાં બાપુ કોઈ એવી સમસ્યા ખરી કે જે બીમાર પડ્યા હોય આ ગંદકીના કારણે? ઘણી બીમારીઓના સામના કરે છે સમસ્ત શેરીવાળા, આ વિસ્તારવાળા બધી પ્રકારની બીમારીઓના અત્યારે સામના કરે છે। દરેક ઘરે તમને 2-2, 4-4 જે છે મરીઝો તમને મળી જશે આજના તારીખમાં। સાહેબ આપની તંત્ર પાસે માંગ શું છે? અમારો આ રસ્તા જો છે આનો રિપેરિંગ થાય, નવો રસ્તો બને અને આ ગટરનો ગંદકીનું પાણી બંધ થાય અને અંડરગ્રાઉન્ડ પાણીની વ્યવસ્થા નગરપાલિકા મારફત થાય એવી અમારી માગણી છે।